ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? તમારા બધાનું સ્વાગત છે મારા ઇઝરાયલી વ્લોગમાં. સો ગાઈસ, 2 દિવસનું ફાઇનલી ટૂર ફાઇનલ થઈ ગયું છે. કેટલા ટાઈમથી વાત ચાલી રહી હતી કે આપણે જઈશું બહાર ફરવા માટે, પણ આજે ફાઇનલી દાદીએ ટૂર ફાઇનલ કરી દીધી છે. એન્ડ આ ટૂર છે ફેમિલી ટૂર, જેની અંદર દાદાના ચિલ્ડ્રન એન્ડ ચિલ્ડ્રનના ચિલ્ડ્રન એટલે દાદાના ગ્રેન્ડ ચિલ્ડ્રન પણ આવવાના છે. તો 2 દિવસનો પ્રવાસ છે, જોરદાર એન્જોયમેન્ટ થશે એન્ડ ખૂબ મસ્તી કરીશું. સો ગાઈસ, બહુ જ એન્જોયમેન્ટ થવાનું છે. એન્ડ ફાઇનલી હું તો રેડી થઈ જ ગઈ છું, મારા દાદા બી રેડી થઈ ગયા છે. વેટ, હું તમને બતાવું દાદા ક્યાં બેઠા છે. આ રહ્યા મારા દાદા, જો દાદા બેસી ગયા છે, મસ્ત રેડી થઈ ગયા છે. એન્ડ દાદા બેસીને શું જોવે છે? ટીવી જોવે છે. જુઓ ગાઈસ, બેઠા બેઠા ટીવી જોવે છે. એન્ડ દાદી ગયા છે બહાર, કેમ કે દાદીને થોડો સામાન લાવવાનો છે ને, તો દાદી બહાર ગયા છે. એન્ડ અમને પિકઅપ કરવા માટે આવવાના છે દાદાની છોકરી, કેમ કે દાદીને થોડું લોંગ ડ્રાઇવિંગ કરતાં નથી ફાવતું, એટલું પાક્કું નથી, એટલે એમની છોકરી આવશે. તો ગાઈસ, બહુ જ મસ્તી કરવાના છે એન્ડ જોરદાર મજા આવવાની છે. સો ફૂલ વ્લોગ જોજો મારો. આઈ હોપ તમે લોકો પણ એન્જોયમેન્ટ કરશો. તો જલ્દી બેગ રેડી કરી દઈએ, કેમ કે જવાનું છે ફરવા. એન્ડ ગાઈસ, આજનું વેધર બહુ જ ખરાબ છે, કેમ કે બહુ જ ગરમી છે. કેમ કે ફરસબામાં તો બહુ ગરમી છે. હવે જ્યાં ફરવા જવાનું છે ત્યાં જોઈએ ગરમી છે કે ઠંડી છે. એન્ડ હું ફાઇનલી રેડી થઈ ગઈ છું. હું રેડી છું. આજનો મારો લુક જુઓ ગાઈસ, કેવો છે? પ્લીઝ કોમેન્ટમાં જણાવજો હું કેવી લાગુ છું. હાય ગાઈસ, તો ફાઇનલી દાદીની છોકરી આવી ગઈ છે, નીચે છે. તો હવે અમે લોકો જઈએ છીએ નીચે. આજે અમે આખી ફેમિલી સાથે 2 દિવસની મસ્ત ટ્રીપ પર આવ્યા છે. એન્ડ જગ્યાનું નામ છે રમત રખેલ હોટલ, જે જેરુસાલેમ આગળ આવેલી છે. દાદી, દાદા, બાળકો અને આખું પરિવાર સાથે ઘણો મજા કરવાના છે. ચાલો તો તમે પણ અમારી સાથે આ ટ્રીપનો એન્જોયમેન્ટ કરજો. જેરુસાલેમમાં મોટાભાગના ઘરો અને બિલ્ડિંગો ઊંચાઈ પર બનાવેલા છે. દૂર સુધી જોવામાં ખૂબ જ સુંદર લાગે છે. અહીંયા આખું શહેર ટેકરીઓ પર વસેલું હોવાથી ઘરો પણ ઉપર, નીચે અને ઊંચાઈ પર જોવા મળે છે. આ વ્યૂ જુઓ, જેરુસાલેમમાં ઊંચા ઘરો અને બિલ્ડિંગો જોઈને બહુ જ સુંદર લાગે છે. અહીંયા ઘરોનો લુક પણ અલગ જ છે. આખું શહેર ટેકરીઓ પર હોવાથી નજારો ખૂબ જ સુંદર લાગે છે. વાવ, કેટલો સરસ વ્યૂ છે, એકદમ કમાલ છે. દૂર સુધી જેરુસાલેમ ઊંચા ઘરો દેખાઈ રહ્યા છે. ખરેખર આ નજારો આંખોથી ગમી જાય એવો નજારો છે ગાઈસ. બહુ જ સરસ વ્યૂ છે. તો ગાઈસ, ફાઇનલી
અમે લોકો હોટલમાં પહોંચી ગયા છે એન્ડ હોટલનું નામ છે રમત રખેલ હોટલ. જો કે આ લોકો છે ને ચ શબ્દ નહીં બોલતા, આ લોકો ખ બોલે છે, ચની જગ્યાએ ખ બોલે છે. એટલે રમત રખેલ હોટલ છે જે જેરુસાલેમમાં જ આવેલી છે, એટલે જેરુસાલેમથી થોડી આગળ છે. હું પણ અહીંયા ફર્સ્ટ ટાઈમ આવી છું એટલે મને બી કોઈ આઈડિયા નથી. પણ ગાઈસ કેટલો સરસ વ્યૂ લાગી રહ્યો છે, જુઓ કેટલી સરસ, બહારથી જ આટલો સરસ નજારો છે તો અંદરથી હોટલ કેવી હશે ગાઈસ. એન્ડ ગાઈસ ફાઇનલી અમે લોકો હોટલની અંદર આવી ગયા છે જુઓ. એન્ડ સવારના ઘરેથી નીકળ્યા હતા તો બહુ જ ડેન્જર ભૂખ લાગી હતી, તો દાદી છે ને ઘરેથી બ્રેકફાસ્ટ રેડી કરીને જ લાવ્યા હતા, તો અમને બધાને બ્રેકફાસ્ટ આપી દીધો છે. એન્ડ ફાઇનલી રૂમ માટેનું અહીંયા છે ને રૂમ માટેની કી નહીં હોતી, આ લોકો છે ને ક્રેડિટ કાર્ડ જેવું અહીંયા આપે છે. હું જ્યારે લાસ્ટ ટાઈમ ગઈ હતી ને જે હોટલમાં, ત્યાં છે ને રિંગ આપી હતી, રિંગમાં જ કંઈક બટન હતું. અહીંયા કાર્ડ આપ્યા છે જુઓ, 2 કાર્ડ છે, મારું અને દાદાનું. તો ચલો ફટાફટ જઈએ રૂમમાં. જુઓ ગાઈસ આ મારો રૂમ છે, અહીંયા આ કાર્ડ ટચ કરવાનું એટલે દરવાજો ખુલશે જુઓ. એન્ડ બહુ સરસ રૂમ છે, બહુ જ સરસ છે. મારા દાદા અંદર બેઠા છે કેટલા સરસ બેઠા છે. એન્ડ ગાઈસ જુઓ મારો લુક બહુ સરસ છે. તો એન્ડ બહારની સાઈડે પણ બહુ સરસ વ્યૂ છે જુઓ. આખી હોટલ છે, સામે છે ને પુલ છે. એ જો કે અમે લોકો તો હજુ અભી આવ્યા છે એટલે ફ્રેશ થઈશું, પછી શાંતિથી જઈશું. પણ જુઓ દૂરથી કેટલું સરસ દેખાઈ રહ્યું છે, છેક દૂર સુધી છે ને પહાડો જેવું દેખાય છે અને પછી નાના નાના ઘર દેખાઈ રહ્યા છે. તો ગાઈસ થાકી બી બહુ ગયા છે, બહુ ડેન્જર થાકી ગયા છે. તો થોડો રેસ્ટ કરીશું, થોડી વાર સૂઈ જઈશું. Paradise, where stress dissolves like footprints in the sand. હાય ગાઈસ, તો ફાઇનલી અમે લોકો ઉઠી ગયા છે. એન્ડ ગાઈસ રૂમમાં છે ને બહુ સરસ સર્વિસ આપે છે. વેટ હું તમને બતાવું. તો ગાઈસ અહીંયા કોફી બનાવવા માટે પણ છે ને કપ મૂકેલા છે એન્ડ જગ બી મૂકેલું છે જો, અને પાણીનો બોટલ બી મૂકેલો છે. તો જસ્ટ હમણાં હાલ મેં મારા દાદાને કોફી બનાવીને આપી, બ્લેક કોફી. એન્ડ મારા દાદા રેડી થઈ ગયા છે. હાય ઝી, મનીષમાં. Hi, Radhika. Hi. אתה יפה. Oh, כן. thank you. סומנה You're דאדה. also beautiful. תודה רבה איזי, תודה. Beautiful. תודה. More than me. כן? תודה רבה. સો મારા દાદા બ્લેક કોફી પીવે છે એન્ડ અમે લોકો ફાઇનલ ઉઠી ગયા છે. એન્ડ ગાઈસ મારો લુક, બટ હજુ મારે તૈયાર થવાનું છે કેમ કે જવાનું છે. એન્ડ ગાઈસ અહીંયા બાથરૂમમાં બી કેવું છે જુઓ, અહીંયા ઓલરેડી બધું મૂકેલું જ છે નાહવા માટે, કન્ડિશનર એન્ડ બોડી લોશન એન્ડ બાથ સોપ એન્ડ શેમ્પૂ બધું અહીંયા આગળ મૂકેલું જ છે. એટલે એકચ્યુઅલી અહીં ફિનિશ થઈ ગયું છે, અભી એ લોકો આવીને બીજું મૂકી જશે. તો ગાઈસ સર્વિસ બહુ સરસ આપે છે અહીંયા આગળ, સરસ છે હોટલમાં. એન્ડ બહારનું વ્યૂ તમને બતાવું. જો ગાઈસ સામે છે, સામેની સાઈડે સ્વિમિંગ પુલ છે જુઓ. You know what? કેટલું સરસ છે. હાય ગાઈસ, તો ફાઇનલી અમે લોકો રેડી થઈ ગયા છે. એન્ડ હવે હું એન્ડ મારા દાદા નીચે જઈએ છીએ લોબીમાં, કેમ કે બધા ફેમિલી નીચે બેઠું છે, ઓલ્ડ ફેમિલી નીચે લોબીમાં બેઠા છે ને એ લોકો મારી રાહ જોવે છે. તો દાદાએ ફાઇનલી કોફી પી લીધી છે એન્ડ હવે અમે લોકો જઈશું નીચે. તો ગાઈસ આપણે લોકો મળે થોડી વાર પછી.
તો ગાઈસ ફાઇનલી અમે લોકો લોબીમાં આવી ગયા છે કેમ કે ડિનર કરવા જવાનું છે. તો ફૂલ ફેમિલી નીચે જ બેઠી હતી, પણ દાદીની જે 2 છોકરીઓ છે ને એ બહુ થાકી ગઈ હતી, તો એ ફ્રેશ નહોતા થયા, તો એ ફ્રેશ થવા માટે ગયા છે. તો અમે લોકો નીચે બેઠા છે. તો ગાઈસ કેટલો સરસ વ્યૂ છે, જુઓ કેટલું સરસ છે. મને તો બહુ જ સરસ લાગ્યું કેમ કે બહુ સરસ વ્યૂ છે એન્ડ હોટેલ પણ બહુ સરસ છે. જોઈને જ બહુ સરસ લાગે છે હોટલ, કે કેટલી સરસ હોટેલ છે. તો ગાઈસ હવે જઈશું જમવા માટે કેમ કે બહુ ડેન્જર ભૂખ લાગી છે. તો ફાઇનલી અમે લોકો આવી ગયા છે ડિનર કરવા માટે. તો જુઓ અહીં આગળ છે ને ગાઈસ બધું જમવાનું મૂકેલું જ છે, અલગ અલગ જાતનું મૂકેલું છે. ચીઝ છે, બ્રેડ છે, દ્રાક્ષ, તરબૂચ, કેક, પછી ચીઝવાળી કેક, બધું જ અલગ મૂકેલું છે. તો અહીંયા તમારે જે બી ખાવું હોય ને એ તમે જાતે લઈને ખાઈ શકો છો. તમને અહીંયા આગળ કોઈ કશું નહીં કે, તમારે જેટલું ખાવું હોય એટલું લઈ શકો છો. એન્ડ જુઓ અહીંયા આગળ ચિકનની પણ બધી આઈટમ મૂકેલી છે. બટાકા છે, પછી ચિકન છે, ફિશ છે, રાઈસ છે, બધું અલગ અલગ જાતનું મૂકેલું છે. તો ચલો ફટાફટ આપણે ખાવા બેસી. Moonlight spills the velvet dark, etching patterns, leaving its mark. The roots stretch deep, the earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pines, sing me your tune, caught in the rhythm of the stars and the moon. Teach me the language of rustling leaves, stories that linger on the breath of the breeze. The dawn paints gold on the mountain's crown, while rivers whisper truths as they flow down. Their songs entwined. Hi. Hi, Radhika. Hi, Rote. I'm fine. Thank you. Welcome. તો ગાઈસ ફાઇનલી અમે લોકોએ જમી લીધું છે અને હવે આખી ફેમિલી બેઠી છે નીચે વાતચીત કરવા માટે. તો ચલો થોડી વાતચીત કરીએ ફેમિલી સાથે બેસીને. તો ગાઈસ ફાઇનલી હવે અમે લોકો આવી ગયા છે રૂમ પર કેમ કે હવે સીધા સૂઈ જઈશું કેમ કે બહુ જ થાકી ગયા હતા, સવારના ટ્રાવેલિંગ કરીને આવ્યા હતા. તો આજનો વ્લોગ તો આવી રીતે જ પૂરો થઈ ગયો. તો હવે જે છે એ કાલે અમે લોકો એન્જોયમેન્ટ કરીશું. એન્ડ ગાઈસ રાતનો વ્યૂ જુઓ કેટલો સરસ લાગે છે. જે ઊંચા ઊંચા ઘરો છે, અત્યારે તો હોટલ અમારી ઊંચી છે, ઘરો તો નીચા થઈ ગયા છે. કેટલો સરસ વ્યૂ લાગી રહ્યો છે. તો કંઈ નહીં ગાઈસ, ચલો સૂઈ જઈએ કેમ કે બહુ જ થાકી ગયા છે. તો આપણે બધા મળીએ કાલે. બાય બાય, ગુડ નાઇટ.